અંબાલાલ પટેલની હવામાન આગાહીનો સારાંશ. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની ચોંકાવનારી આગાહી કરી છે, જેમાં રાજ્યના કેટલાક ભાગોમાં પૂર જેવો વરસાદ વરસી શકે છે. વરસાદની મુખ્ય તારીખો અને વિસ્તારો. સમયગાળો. પ્રભાવિત વિસ્તારો. વરસાદની તીવ્રતા. આજથી અરબ સાગરના ડિપ્રેશનને કારણે ગુજરાત તરફ વરસાદનો કહેર ફરી શરૂ થવાની શક્યતા. 30 અને 31 ઓક્ટોબર. સૌરાષ્ટ્ર, વડોદરાના ભાગો, ઉત્તર ગુજરાત, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા. વરસાદ થવાની શક્યતા. બનાસકાંઠામાં ભારે વરસાદી ઝાપટા 2 નવેમ્બર સુધી. દક્ષિણ ગુજરાત, સુરત, ભરૂચ, પશ્ચિમ સૌરાષ્ટ્ર, દક્ષિણ સૌરાષ્ટ્ર, મધ્ય સૌરાષ્ટ્ર. ભારેથી અતિભારે વરસાદ. કેટલાક ભાગોમાં હળવું પૂર આવે એવો વરસાદ. વરસાદ માટે જવાબદાર સિસ્ટમ. અરબ સાગરનું ડિપ્રેશન ગુજરાત તરફ આવી રહ્યું છે. બંગાળ ઉપસાગરનું મોન્થા વાવાઝોડું, જેની અસર મહારાષ્ટ્રના ભાગોમાં પણ વર્તાશે. અરબી સમુદ્રમાં લો પ્રેશર, જેના કારણે માવઠું પડ્યું છે અને આવા લો પ્રેશર સર્જાતા રહેશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ. જ્યાં સુધી તે સક્રિય રહેશે ત્યાં સુધી વરસાદ રહેશે. નવેમ્બર અને શિયાળાની આગાહી. નવેમ્બરની શરૂઆતમાં 4 થી 8 નવેમ્બર દેશના ઉત્તરીય પર્વતીય ભાગોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બંગાળ ઉપસાગર સક્રિય રહેવાથી ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવી શકે છે. 7 નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. નવેમ્બરનું બીજું સપ્તાહ, ડિસેમ્બરની શરૂઆત. બંગાળ ઉપસાગર વધારે સક્રિય થતાં ભારે વાવાઝોડાની શક્યતા છે, જેના કારણે ગુજરાતમાં પણ માવઠું થઈ શકે છે. 22 ડિસેમ્બરથી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં ભારેથી અતિભારે હિમવર્ષા થશે, જેના કારણે ગુજરાતમાં હાડ થીજવતી કાતિલ ઠંડી પડશે. ખેડૂતો માટે નોંધ. અરબી સમુદ્રમાં લો પ્રેશરના કારણે માવઠું પડ્યું છે અને હજુ પણ આવા લો પ્રેશર સર્જાતા રહેશે, જે ખેડૂત ભાઈઓ માટે ચિંતાનો વિષય છે.